લોકો કહે છે કે જે થાય તે ખરું, પણ શું ખરેખર બધું જ સ્વીકારી લેવું એટલું સહેલું છે? મારી જિંદગીની શરૂઆત બહુ સામાન્ય હતી. આંખોમાં સપના હતા, ભણવાની ઈચ્છા હતી અને દિલમાં બધા માટે ભરોસો હતો. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કરી, બસ હંમેશા બીજાનું સારું જ ઈચ્છ્યું હતું. પણ સમયનો એવો પલટો આવ્યો કે મારી આખી દુનિયા વિખરાઈ ગઈ. જેના પર મેં મારી જાત કરતાં પણ વધુ વિશ્વાસ કર્યો હતો, એ જ વ્યક્તિ મને અધવચ્ચે અંધારામાં એકલો મૂકીને ચાલી ગઈ. એ વિશ્વાસ તૂટ્યો અને સાથે મારું ભણતર, મારી નોકરી અને મારી આર્થિક સ્થિરતા બધું જ છીનવાઈ ગયું. છેલ્લા 5 થી 6 વર્ષથી હું એક એવી લડાઈ લડી રહ્યો છું જેમાં હું સાવ એકલો છું. ફેમિલીનો સપોર્ટ નથી, કોઈ મિત્ર નથી, બસ એકલતા છે. સવારે 10 વાગ્યે કામ પર જાઉં છું અને રાત્રે 8 વાગ્યે ઘરે આવું છું. પણ ઘરે પણ ક્યાં શાંતિ છે? ત્યાં પણ માત્ર કંકાસ અને માનસિક ત્રાસ જ મળે છે. સૌથી અઘરી તો આ રાતો છે. રાત્રે 9 વાગ્યે પથારીમાં પડું છું, પણ ઊંઘ ક્યાંય ખોવાઈ ગઈ છે. આખી રાત પથારીમાં પડખા ફેરવતા ફેરવતા સવારના 7 વાગી જાય છે. મગજમાં વિચારોનું એવું વંટોળ ચાલે છે કે શરીર સાવ પાણી જેવું લૂસ થઈ ગયું છે. માથું સતત દુખ્યા કરે છે. રિપોર્ટ્સ બધા નોર્મલ આવે છે, પણ અંદર જે આત્મા ઘવાયો છે એનો કોઈ રિપોર્ટ હોતો નથી. હવે હું મનથી એટલો બધો થાકી ગયો છું કે મારામાં લડવાની કોઈ તાકાત નથી રહી. બસ